નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનો યુનિટ 9 ટેકનો ટૂર ભણીશું. તો મિત્રો, આજે આપણે આ પાઠમાં આધુનિક યુગની વાત કરવાના છે કે આધુનિક યુગમાં કેવી કેવી શોધો થઈ છે. આ જગ્યાએથી આ જગ્યાએ આપણે માણસ જતો થઈ ગયો છે. પૃથ્વી પરથી મંગળ ઉપર થઈ ગયો છે. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ વિડીયો કોલિંગમાં અને બધે સરળતાથી એકબીજાને જોઈ શકે છે. ભલે અમેરિકા હોય, કેનેડા હોય, ગમે ત્યાં માણસ હોય પણ એકબીજાના સંબંધીઓ જોડે વાતો કરી શકે છે. તો આપણે આ પાઠમાં આધુનિક યુગ વિશે જોઈશું. તો પ્રથમ પોએમ છે લિસનિંગ, એક્ટિવિટી છે લિસનિંગ. તો પોએમ છે અ બ્રાઇટર એગ. એગ એટલે યુગ અને બ્રાઇટ એટલે તેજસ્વી આધુનિક યુગ. તેજસ્વી આધુનિક યુગ. તો પોએમ પહેલાં વાંચીશું અને ત્યારબાદ તેને સમજીશું. તો ટેકનોલોજી ટચ અ વર્ડ અપાર્ટ, connects us all with a gentle start. Information flows like a river wide, knowledge and progress side by side. With every click, a door opens wide to news discoveries and a world inside. Communications as a breeze so fine, global connections all the time. Innovation spark a fire so bright, solves problems and makes life light. Health and education a better way. Technology skipped every single day. So let's embrace this digital age and harness its power for a brighter stage. હવે આપણે આ પોએમને સમજીશું. શું કહ્યું છે કે ટેકનોલોજી ટચ એટલે સ્પર્શ. ટેકનોલોજીનો સ્પર્શ અ વર્લ્ડ અપાર્ટ, એક અલગ જ વિશ્વ છે. કનેક્ટ્સ અસ ઓલ વિથ અ જેન્ટલ સ્ટાર્ટ, એક ટચ, સામાન્ય ટચ કહીશ કે કનેક્ટ એટલે જોડવું, ઓલ એટલે બધાને, આપણને બધાને જોડે છે. વિથ અ જેન્ટલ સ્ટાર્ટ, એક સરળ શરૂઆત સાથે. ઇન્ફોર્મેશન ફ્લોઝ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, ફ્લોઝ એટલે આદાન પ્રદાન કરવું. લાઇક અ રિવર વાઇડ, રિવર એટલે નદી, વાઇડ એટલે પહોળું. માહિતીનું આદાન પ્રદાન થાય છે. કેવી રીતે? જે મોટી નદી પહોળી એ રીતે માહિતી પણ બધી જગ્યાએ વિકસે છે. નોલેજ એન્ડ પ્રોગ્રેસ, જ્ઞાન અને વિકાસ સાઇડ બાય સાઇડ, એક સાથે બંને. વિથ એવરી ક્લિક, દરેક ક્લિક સાથે. અ ડોર ઓપન્સ વાઇડ, એક પહોળો દરવાજો ખુલે છે. ટુ ન્યૂઝ ડિસ્કવરીઝ એન્ડ અ વર્લ્ડ ઇનસાઇડ, નવી શોધો માટે અને અંદર એક વિશ્વ. કમ્યુનિકેશન્સ ઇઝ અ બ્રિજ સો ફાઇન. બ્રિજ એટલે સેતુ. કમ્યુનિકેશન એટલે સંચાર. સંચાર સરળતા, એક સરળ સેતુ. સો ફાઇન એટલે સરળ. ગ્લોબલ કનેક્શન ઓલ ધ ટાઈમ, જગત સાથે જોડાણ સતત અને સમય પર. ઇનોવેશન સ્પાર્ક, ઇનોવેશન એટલે નવી ખોજ, નવીનતા. સ્પાર્ક એટલે ચમકતી. અ ફાયર સો બ્રાઇટ, તેજસ્વી જ્યોત. નવીનતાની ચમકતી જ્યોત, તેજસ્વી જ્યોત. સોલ્વ્સ પ્રોબ્લેમ એન્ડ મેક્સ લાઈફ લાઇટ, બધી સમસ્યાનો ઉકેલ આવે છે અને જીવનને સરળ બનાવે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન, આરોગ્ય અને શિક્ષણ. અ બેટર વે, એક ઉત્તમ માર્ગ છે. ટેકનોલોજી ગિફ્ટ, ટેકનોલોજીનો ઉપહાર, ટેકનોલોજીની ગિફ્ટ છે. એવરી સિંગલ ડે, દરેક દિવસ માટે, દરરોજ આપણા માટે. સો લેટ્સ એમ્બ્રેસ, તો ચાલો સ્વીકાર કરી લઈએ. ધીસ ડિજિટલ એગ, આ ડિજિટલ યુગનો. એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ, અને એની શક્તિનો ઉપયોગ કરીને જીવનને ઉજ્જવળ બનાવીએ. હવે આ પોએમને આધારે અહીં છે કે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વિથ ફોલોઈંગ સાઉન્ડ. તો પાવર, તો પી ઉપરથી બીજો શબ્દ લખીશું પ્રોગ્રેસ. બ્રાઇટ, તો બીજું લખીએ આપણે, ગથી ગિફ્ટ અને ગથી ગ્લોબલ. બથી બ્રાઇટ અને બથી બ્રિજ, અને સથી સોલ્વ અને સથી સ્ટાર્ટ. હવે એક વાર્તા છે, શિવાંશીસ ન્યૂ ફ્રેન્ડ. શિવાંશીની નવી મિત્ર વાર્તા આપણે જોઈશું. શિવાંશી વોઝ ટ્રાવેલિંગ વિથ હર પેરેન્ટ્સ બાય અ ટ્રેન. તો શિવાંશી તેના માતા પિતાની સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. શી વોઝ જસ્ટ 6 years ઓલ્ડ. તેણી ફક્ત 6 વર્ષની હતી. શી હેડ અ ટોય ટ્રેન વિથ હર. તો તેની સાથે એક રમકડાની ટ્રેન હતી.
હર ફાધર હેડ ગિફ્ટેડ ઇટ ઓન હર બર્થડે. તેના પિતાએ તેને તે જન્મદિવસે ભેટમાં આપી હતી. ઇટ વોઝ એન એન્ટિક ટોય. એન્ટિક એટલે અદ્ભુત. એન્ટિક એટલે જૂનું. તે એક જૂનું રમકડું હતું. એકચ્યુઅલી ઇટ વોઝ અ મોડલ ઓફ અ રિયલ ટ્રેન. ખરેખર તે અસ્તિત્વમાં રહેલી ટ્રેનનું એક મોડલ હતું. સી લવડ ઇટ. તેણીને તેને બહુ ગમતી હતી. ઇટ લુકડ લાઇક અ રિયલ ટ્રેન. તે એક ટ્રેન જેવી જ લાગતી હતી, સાચી ટ્રેન જેવી લાગતી હતી. લેટર પછી, થોડા સમય પછી, હર પેરેન્ટ્સ ફોલ અસ્લીપ. તેના માતા પિતા ઊંઘી ગયા. બટ સી કેપ્ટ પ્લેઇંગ વિથ ઇટ. પણ તેણીને તેના સાથે રમતી હતી. સી વોઝ સ્લીપી એન્ડ બાય મિસ્ટેક બ્રોક ધેટ ટોય. તેણીને પણ સૂવા લાગી અને ભૂલથી તેનું રમકડું તૂટી ગયું. સી વોઝ અબાઉટ ટુ ક્રાય. તેણીને રડવા લાગી. પરંતુ લો એન્ડ બિહોલ્ડ, અચાનક તેણીએ જોયું તો તેનું રમકડું, ધ ટોય રિપેર્ડ ઇટસેલ્ફ. તેણીનું રમકડું પોતે જાતે ઠીક થઈ ગયું હતું. શિવાંશી ગોટ સ્કેર્ડ. શિવાંશી ડરી ગઈ. સડનલી, અચાનક, ધ ટોય સ્પોક અપ. રમકડું બોલ્યું, આઈ એમ નોટ અ ટોય. હું તો રમકડું નથી. એકચ્યુઅલી આઈ એમ ધ ફર્સ્ટ મોડલ ઓફ ધ ટ્રેન. ખરેખર તો હું ટ્રેનનું પહેલું મોડલ છું. આઈ વોઝ ક્રિએટેડ મેની યર્સ એગો. હું ઘણા વર્ષો પહેલાં મને બનાવવામાં આવ્યું હતું. નાવ, હવે શિવાંશી એન્જોયડ ધ કન્વર્સેશન. હવે શિવાંશીની વાતચીતમાં આનંદ આવવા લાગ્યો. સી સેડ. તેણીએ કહ્યું, વાવ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. વાહ, ખૂબ જ રસપ્રદ છે. આઈ એમ શિવાંશી. હું શિવાંશી છું. નાવ ઇટ્સ યોર ટર્ન. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. હવે તારો વારો છે. તું તારો પરિચય આપ. ધ ટ્રેન રિપ્લાઇડ. ટ્રેન બોલી, ઓકે. ટ્રેને કહ્યું, બરાબર. લેટ મી ટેલ યુ અબાઉટ માય જર્ની અબાઉટ 1853 ઇન ઇન્ડિયા. તો હું તને 1853માં ભારતમાં મારી મુસાફરી વિશેની વાત કહું. શિવાંશી સેઝ, ઓહ માય ગોડ. અરે ભગવાન. સો યુ આર મોર દેન 171 યર્સ ઓલ્ડ. તો તું 171 વર્ષથી પણ જૂની છે. ટ્રેન સે, યસ આઈ એમ. ટ્રેને કહ્યું, હા, બિલકુલ. શિવાંશી સેઝ, હાઉ ડીડ યોર જર્ની સ્ટાર્ટ ઇન 1853? 1853માં તું કેવી રીતે શરૂ થઈ? ટ્રેન સેઝ, આઈ ફર્સ્ટ સ્ટાર્ટેડ એઝ a passenger train between Bombay and Thane on 17th April 1853. 16 એપ્રિલ 1853માં બોમ્બે અને થાણા વચ્ચે પેસેન્જર ટ્રેન તરીકે મારી શરૂઆત થઈ. આઈ હેડ અ સ્ટીમ એન્જિન. મારી પાસે વરાળ એન્જિન હતો. આઈ લુકડ ન્યૂ એન્ડ એટ્રેક્ટિવ. હું નવી અને ચમકદાર લાગતી હતી. એવરીબડી લાઇકડ મી. સૌ મને પસંદ કરતા હતા. જો આ ટ્રેન છે, બરાબર, 1853માં બનેલી. શિવાંશી સેઝ, ધેન. શિવાંશી કહ્યું, પછી. વાય ડુ યુ લુક સો ડિફરન્ટ નાઉ? તો હવે કેમ તું અલગ લાગે છે? ટ્રેન સેઝ, ઓફકોર્સ, બિલકુલ. આઈ લુક ડિફરન્ટ નાઉ. હું અત્યારે અલગ લાગું છું. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર? પણ ગયા વર્ષે તેવી જ હતી? શું તું ગયા વર્ષે પણ તેવી હતી? સોરી. ટ્રેન સેઝ, ઓફકોર્સ. ટ્રેને કહ્યું, બિલકુલ. આઈ લુક ડિફરન્ટ નાઉ. હવે હું અલગ લાગું છું, દેખાઉં છું. ડીડ યુ લુક ધ સેમ લાસ્ટ યર? શું તું પણ ગયા વર્ષે તેવી જ હતી? કે તું નાની હતી ત્યારે કેવી દેખાતી હતી, અત્યારે કેવી દેખાય છે? ટ્રેન સમજાવે છે એમ એવું. શિવાંશી સેઝ, નો, લાસ્ટ યર આઈ વોઝ ઇન બાલવાટિકા. શિવાંશી કહ્યું, ના, ગયા વર્ષે હું બાલવાટિકામાં હતી. આઈ એમ બિગર નાઉ. અને હવે હું મોટી થઈ ગઈ છું. ટ્રેન સેઝ, ધેટ્સ ધ પોઈન્ટ. ટ્રેને કહ્યું, વાત જ એ છે ને કે આઈ ઓલ્સો ચેન્જ એઝ ધ ટાઈમ પાસીસ. જેમ સમય બદલાય એમ હું પણ બદલાતી રહું છું. શિવાંશી સેઝ, એક્સાઇટિંગ. શિવાંશી કહ્યું, બહુ જ રોમાંચક. કેન યુ ટેલ મી મોર? શું તું મને વધુ વાતો જણાવીશ? ટ્રેન સેઝ, શ્યોર. ટ્રેને કહ્યું, ચોક્કસ. ધેર આર મેની થિંગ્સ ટુ નો અબાઉટ મી. મારી વિશે ઘણી બધી વાતો જાણવા જેવી છે. યુ વિલ બી સરપ્રાઇઝડ ટુ હિયર. તને આ બધી વાતો સાંભળીને આશ્ચર્ય થશે.
શિવાંશી સેઝ ઇન્ટરેસ્ટિંગ. શિવાંશીએ કહ્યું રસપ્રદ. પ્લીઝ ટેલ મી. કૃપા કરીને મને કહે. ટ્રેન સેઝ યુ નો ધ ફર્સ્ટ એર કન્ડિશનર ટ્રેન રન બિટવીન હાવડા એન્ડ ન્યૂ દિલ્હી. શું તને ખબર છે કે પહેલી એર કન્ડિશનર ટ્રેન હાવડા અને નવી દિલ્હી વચ્ચે ચાલી હતી? શિવાંશી સેઝ ગ્રેટ. વોટ અબાઉટ ધ રાજધાની એક્સપ્રેસ? ખૂબ સરસ. રાજધાની એક્સપ્રેસ વિશે શું છે? વી ટ્રાવેલ્ડ બાય રાજધાની લાસ્ટ મંથ. અમે ગયા મહિને જ રાજધાનીમાં મુસાફરી કરી હતી. આગળ જોઈશું. ટ્રેન સેઝ લેટ મી થિંક. મને વિચારવા દે. ઓફકોર્સ ધ ફર્સ્ટ રાજધાની એક્સપ્રેસ વોઝ ફ્લેગ્ડ ઓફ ફ્રોમ ન્યૂ દિલ્હી ટુ હાવડા ઇન માર્ચ 1969. હા, પ્રથમ રાજધાની એક્સપ્રેસ માર્ચ 1969માં નવી દિલ્હીથી હાવડા વચ્ચે શરૂ થઈ હતી. ઇટ કનેક્ટેડ દિલ્હી ટુ મેજર સિટીઝ. તે ટ્રેન દિલ્હીને અન્ય મોટા શહેરો સાથે જોડે છે. ઇટ ઓલ્સો રિડ્યુસ્ડ ધ ટ્રાવેલ ટાઈમ ઓફ મેની પેસેન્જર્સ. આ ટ્રેનથી ઘણા મુસાફરોનો સમય બચ્યો. શિવાંશી સેઝ ધેટ્સ અમેઝિંગ. વોટ અબાઉટ અધર ટ્રેન્સ? શિવાંશીએ કહ્યું કેટલું અદ્ભુત છે. બાકીની ટ્રેનો વિશે શું છે? ટ્રેન સેઝ ઓકે. ઇન 1988 ધ ફર્સ્ટ શતાબ્દી એક્સપ્રેસ સ્ટાર્ટેડ બિટવીન ન્યૂ દિલ્હી એન્ડ ઝાંસી. ટ્રેને કહ્યું ઠીક છે. 1988માં નવી દિલ્હી અને ઝાંસી વચ્ચે પહેલી શતાબ્દી એક્સપ્રેસ શરૂ થઈ. ઇટ વોઝ અ ગેમ ચેન્જર. ઇટ વોઝ ઇન્ડિયાઝ હાઈ સ્પીડ ટ્રેન. શું કહે છે કે આ એ સમયની ઝડપી ટ્રેન હતી અને ઘણા માટે પરિવર્તનરૂપ સાબિત થઈ. શિવાંશી સેઝ એન્ડ વોટ અબાઉટ ધીસ ટ્રેન? અને આ ટ્રેન વિશે? ધ ટ્રેન સેઝ યુ મીન વંદે ભારત? ટ્રેને કહ્યું શું તું વંદે ભારતની વાત કરે છે? શિવાંશી સેઝ યસ વંદે ભારત. શિવાંશીએ કહ્યું હા વંદે ભારત. ધ ટ્રેન સેઝ માય વંદે ભારત વર્ઝન વોઝ introduced in 2019. મારું વંદે માતરમ વર્ઝન 2019માં શરૂ થયું હતું. ધીસ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. આ ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. શિવાંશી સેઝ વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન? શિવાંશીએ કહ્યું ઘણી ટ્રેનો સાફ શા માટે નથી હોતી? ધ ટ્રેન સેઝ મેની વર્કર્સ ક્લીન ધેમ બટ ઓલ ધ પેસેન્જર્સ ડોન્ટ ફોલો રૂલ્સ. ટ્રેને કહ્યું કે ઘણા કામદારો ટ્રેનને સાફ કરે છે પણ બધા મુસાફરો નિયમોનું પાલન કરતા નથી. મિત્રો આપણે પણ ક્યાં જયા હોઈએ, ટ્રેન હોય, બસ હોય કે કંઈ હોટલ વોટલ હોય તો આપણે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. આપણા કારણે જ આ બધી ગંદકી ઉત્પન્ન થાય છે. દે ડોન્ટ યુઝ ડસ્ટબિન એન્ડ થ્રો રબિશ હિયર એન્ડ ધેર. તેઓ કચરાપેટીનો ઉપયોગ કરતા નથી અને કચરો જ્યાં ત્યાં ફેંકે છે. આઈ ડોન્ટ લાઇક ઇટ. મને એવું પસંદ નથી. શિવાંશી સેઝ ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ. શિવાંશીએ કહ્યું દુઃખી ના થા મારા પ્રિય મિત્ર. આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. હું બધાને કહીશ કે કચરા પેટીનો ઉપયોગ કરે. ધ ટ્રેન સ્માઇલિંગ. ટ્રેન હસે છે. સો નાઇસ ઓફ યુ. બહુ સારું કર્યું હતા. શિવાંશી સેઝ યુ આર વેલકમ માય ફ્રેન્ડ. આવકાર છે મારા મિત્ર. સી જુઓ માય મધર ઇઝ અવેક નાઉ. હવે મારી મમ્મી જાગી ગઈ છે. લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય પેરેન્ટ્સ. ચાલ તને મારા માતા પિતા સાથે મુલાકાત કરાવું. શિવાંશી ધ ટ્રેન સેઝ નો નો. ટ્રેને કહ્યું ના ના આઈ વિલ ટોક ટુ યુ ઓનલી. હું ફક્ત તારી સાથે જ વાત કરીશ. નોટ એની વન ઇલાસ. બીજા સાથે નહીં. ઓનલી યુ કેન નો દેટ આઈ ટોક. ફક્ત તું જ જાણે છે કે હું બોલી શકું છું. શિવાંશી સેઝ વાય સો? શિવાંશીએ કહ્યું કેમ એવું? ધ ટ્રેન સેઝ યુ આર માય સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ નાવ. તું મારા માટે ખાસ છે અને હવે તું મારી સૌથી સારી મિત્ર છે. શિવાંશી સેઝ હા યસ ધેટ્સ ટ્રુ. શિવાંશીએ કહ્યું હા સાચું છે. માય પાપા ઓલ્સો સેઝ સો. આઈ એમ સ્પેશિયલ. મારા પપ્પા પણ એવું જ કહે છે હું ખાસ છું. ધ ટ્રેન સેઝ
યસ યુ આર. ટ્રેને કહ્યું હા, તું ચોક્કસ છે. કે તું ચોક્કસ ખાસ છે. હવે છે કે રાઇટ હુ સ્પીક ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો એ લખવાનું છે કે આ વાક્ય કોણ બોલે છે, બરાબર. પ્રથમ છે કે ધેટ્સ ધ પોઈન્ટ. આઈ ઓલ્સો ચેન્જ અસ ધ ટાઈમ પાસીસ. તો આ કોણ બોલે છે? ટ્રેન બોલે છે. 2. ડોન્ટ બી સેડ ડિયર ફ્રેન્ડ, આઈ વિલ આસ્ક ધેમ ટુ યુઝ ડસ્ટબિન. તો આ શિવાંશી બોલે છે. 3. યસ વંદે ભારત. તો આ વાક્ય પણ શિવાંશી બોલે છે. 4. વાય આર ઓલ ધ ટ્રેન્સ નોટ ક્લીન. આ સેન્ટેન્સ પણ શિવાંશી બોલે છે. 5. યુ આર વેરી સ્પેશિયલ ટુ મી એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ. તો આ સેન્ટેન્સ ટ્રેન બોલે છે. આગળ જોઈશું. ઇમેજિન એન્ડ રાઇટ અ ડાયલોગ બિટવીન યુ એન્ડ ધ ટ્રેન ઇન એક્ટિવ. તો તમારે વિચારવાનું છે કે તમારા અને ટ્રેન વિશે જો સંવાદ થાય તમે શું વાતો કરશો, બરાબર. તો હું કહીશ કે હેલો ટ્રેન, યુ લુક વેરી ફાસ્ટ એન્ડ શાઇની. વોટ ઇઝ યોર નેમ? ટ્રેન જવાબ આપશે હેલો, આઈ એમ ધ વંદે ભારત એક્સપ્રેસ, ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઇન ઇન્ડિયા. તો હું કહીશ કે વાવ, વેન ડીડ યુ સ્ટાર્ટ રનિંગ? તો ટ્રેન જવાબ આપશે આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇન 2019. You says, how do you run so fast? Train says, I made with modern technology and I use electric power. તો હું કહીશ that's amazing. Can I travel with you someday? Train says, of course. I will take you on a beautiful and fast journey. આગળ જોઈશું. હવે છે રીડિંગ. તો રીડ ધ સ્ટોરી. હવે એક વાર્તા આપે છે કે અ ટીચર્સ મેજિક, શિક્ષકનો જાદુ. તો આપણે વાર્તા વાંચીશું. તો ધરમપુર વોઝ અ વિલેજ નિયર અ બિગ રિવર. ધરમપુર નદીના કિનારે આવેલું એક સુંદર ગામ હતું, મોટું ગામ હતું. બિગ એટલે મોટું. ઇન ધેટ વિલેજ, આ ગામમાં, ધેર વોઝ અ સ્કૂલ, એક શાળા હતી. શારદાબેન વોઝ અ ટીચર ધેર. શારદાબેન તેઓ શિક્ષિકા હતા. સી વોઝ વેરી કાઇન્ડ. તેઓ ખૂબ દયાળુ હતા. સી ટોટ વિથ લવ એન્ડ કેર. તેઓ પ્રેમ અને કાળજીપૂર્વક શિક્ષણ આપતા હતા. સી મેડ લર્નિંગ ફન ફોર હર સ્ટુડન્ટ્સ. તેઓ વિદ્યાર્થીઓ માટે શીખવાનું અને સમજવાનું સરળ બનાવતા. વન ડે, એક દિવસ, ધ સ્કૂલ પ્રિન્સિપાલ રજનીભાઈ ઇન્ટ્રોડ્યુસ્ડ અ રોબોટ એઝ અ ટીચર નેમ્ડ શાઇની. એક દિવસ શાળા આચાર્ય રજનીભાઈએ વિદ્યાર્થીઓને શાઇની નામનો એક રોબોટ શિક્ષક રજૂ કર્યો. ઇટ સેડ, રોબોટે કહ્યું, આઈ એમ ધ બેસ્ટ ટીચર, આઈ નો ઓલ ધ આન્સર્સ. રોબોટે શું કહ્યું? હું શ્રેષ્ઠ શિક્ષક છું, મને બધા જવાબો આવડે છે. ધ સ્ટુડન્ટ્સ વેર ક્યુરિયસલી એટલે આશ્ચર્યચકિત. વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. કેન અ રોબોટ ટીચ અસ બેટર દેન શારદાબેન? શું શારદાબેન કરતાં રોબોટ વધુ સારી રીતે શિક્ષણ આપી શકશે? શારદાબેન વોઝ વરીડ એટલે ચિંતિત. શારદાબેને ચિંતા કરી. વિલ આઈ બી રિપ્લેસ્ડ? શું મારી જગ્યાએ હવે એ શાઇની આવશે? મતલબ રિપ્લેસ થશે, મતલબ બદલાય, મારી જગ્યાએ એ આવશે. ધ પ્રિન્સિપાલ એનાઉન્સ્ડ. આચાર્યએ કહ્યું, લેટ્સ હેવ અ કોમ્પિટિશન. ચાલો સ્પર્ધા કરીએ. શારદાબેન એન્ડ શાઇની વિલ ટીચ ધ સેમ લેસન. શારદાબેન અને શાઇની એક જ પાઠ ભણાવશે. ધ સ્ટુડન્ટ વિલ ડિસાઇડ હુ ધ બેટર ટીચર ઇઝ. પછી વિદ્યાર્થીઓ નક્કી કરશે કે શ્રેષ્ઠ શિક્ષક કોણ છે. ધ કોમ્પિટિશન બિગન. હરીફાઈ શરૂ થઈ. શાઇની ફાસ્ટ કલરફુલ સ્લાઇડ એન્ડ સ્પોક ઇન અ રોબોટિક વોઇસ. શાઇની રંગીન સ્લાઇડ બનાવી અને રોબોટ જેવી અવાજમાં વાત કરી. શારદાબેન ટોલ્ડ સ્ટોરીઝ. શારદાબેનને વાર્તાઓ કહી. સેંગ સોંગ એન્ડ મેડ ધ સ્ટુડન્ટ્સ લાફ. ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને હસાવ્યા. આફ્ટર ધ લેસન, પાઠ પત્યા પછી, ધ સ્ટુડન્ટ વોટેડ. વિદ્યાર્થીઓએ મતદાન કર્યું. ટુ એવરીવન સરપ્રાઇઝ, they all had chosen શારદાબેન.
સૌએ શારદાબેનને પસંદ કર્યા હતા. વાય આસ્ક્ડ ધ પ્રિન્સિપાલ. શા માટે? પ્રિન્સિપાલે પૂછ્યું. શારદાબેન ટોટ અસ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન. શારદાબેને પ્રેમથી ભણાવ્યું અને ભણતરને સરળ બનાવી દીધું હતું. સેડ ધ સ્ટુડન્ટ. વિદ્યાર્થીઓએ કહ્યું. શાઇની વોઝ બોરિંગ એન્ડ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન. પણ તમારા શાઇની તો બોરિંગ હતું અને અમારા પ્રશ્નો સમજતો જ ન હતો. ધ પ્રિન્સિપાલ સ્માઇલ્ડ. પ્રિન્સિપાલે સ્મિત કરતા કહ્યું. શારદાબેન, you may not have all the answers, but you have something the robot doesn't have, a heart. આચાર્યએ કહ્યું. શારદાબેન, તમારા બધા જવાબ સાચા નહીં હોય, પણ તમારામાં એક જેવી વસ્તુ છે જે શાઇની પાસે નથી. એ શું? હાર્ટ, એટલે કે હૃદય. શારદાબેન અને શાઇની બીકમ ફ્રેન્ડ એન્ડ વર્ક ટુગેધર. શારદાબેન અને શાઇની મિત્ર બની જાય છે અને સાથે કામ કરે છે. ધ સ્ટુડન્ટ લર્ન્ટ ધેટ ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ બટ ટીચર્સ લવ એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ. વિદ્યાર્થીઓએ શીખ્યું કે ટેકનોલોજી મદદરૂપ છે, પણ શિક્ષકનો પ્રેમ અને કાળજી ભણતરને ખરેખર જાદુઈ બનાવે છે. હવે આ સરસ મજાની વાર્તાને આધારે પ્રશ્નો જવાબ જોઈશું. તો આન્સર ધ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 1. વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? તો ધ ન્યૂ ટીચર વોઝ સ્પેશિયલ બીકોઝ ઇટ વોઝ અ રોબોટ. It knew all the answer and showed a colorful slide, but it could not understand feeling or make learning fun like a real teacher. Question 2. Who organized the competition? The principal organized the competition. Question 3. Why did the students select Shardaban? The students selected Shardaban because she taught with love and made learning fun. Question 4. Would you like robot as a teacher? Why? So no, I would not like a robot as a teacher because a robot cannot understand feeling or make learning fun like a real teacher. Real teacher care for us, listen to us and help us with love. Question 5. Complete the table. તો શાઇની કે શારદાબેન કે શાઇની રોબોટ શું કરી શકે ને શારદાબેન શું કરી શકે? Shiny can answer the question. Shardaben make learning fun and easy. Shiny બીજું શું કરી શકે? તો સ્ટોર લોટ ઓફ ઇન્ફોર્મેશન અને રોબોટિક વોઇસ વિથ નો ફિલિંગ. Shardaben તો ટીચ વિથ લવ એન્ડ કેર અને હેવ ફિલિંગ એન્ડ કેન રીડ ધ ફેસ. Question 6. Write the incident of the story that you like the most. So the incident liked the most is when the student voted the Shardaben as the best teacher. They said Shardaben teaches with love and makes learning fun. This shows that kindness and care are more important than just giving correct answer. Question 7. Would you like to learn only through online મોડ અથવા તો ક્લાસીસ? વાય? તમને ઓનલાઈન ભણવું કે ક્લાસીસમાં ભણવું ગમે છે? તો નો, આઈ વુડ નોટ લાઇક ટુ લર્ન ઓનલી થ્રો ઓનલાઈન ક્લાસીસ બીકોઝ ઇન ઓનલાઈન ક્લાસીસ આઈ મિસ માય ફ્રેન્ડ એન્ડ ટીચર્સ. આઈ કેનોટ આસ્ક ક્વેશ્ચન ઇઝીલી. સમટાઇમ્સ ધ ઇન્ટરનેટ ડઝ નોટ વર્ક. રિયલ ક્લાસરૂમ આર મોર ફન, એક્ટિવ એન્ડ ફ્રેન્ડલી. આઈ લાઇક લર્નિંગ વિથ માય ટીચર and classmates in school. આગળ જોઈશું. રીડ ધ ઇન્સિડન્ટ્સ. તો તમારે વાંચવાનું છે ઘટના. એડિસન્સ એગ. એડિસનના ઈંડા. તો થોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. તમે એ બધા જે અત્યારે જે વીજળી વાપરી રહ્યા છો કોની દેન છે? થોમસ આલ્વા એડિસન, જે એક મહાન વૈજ્ઞાનિક હતા. તો અહીંયા એમની વાત કરી છે, બરાબર. તો વી નો અબાઉટ ધીસ હિઝ ઇન્વેન્શન બટ પરહેપ્સ વી ડુ નોટ નો મચ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. આપણે તેના શોધકાર્ય વિશે તો જાણીએ જ છીએ, પણ કદાચ તેના બાળપણ વિશે બહુ ઓછું જાણતા હોઈશું. ધીસ ઇન્સિડન્ટ ઇઝ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. આ ઘટના
આ બનાવ તેમના બાળપણનો છે. વન ડે લિટલ થોમસ આસ્ક્ડ હિઝ મધર. એક દિવસ નાના થોમસે તેની મમ્મીને પૂછ્યું, મોમ, વેર ડુ ચિક્સ કમ ફ્રોમ? મમ્મી, કુકડીના બચ્ચા ક્યાંથી આવે છે? હિઝ મધર રિપ્લાઇડ. તેની મમ્મીએ જવાબ આપ્યો, વેલ, દે કમ ફ્રોમ એગ્સ. મમ્મી શું કહ્યું? બચ્ચા તો ઈંડામાંથી આવે છે. ધ મધર હેન સિટ્સ ઓન ધ એગ ટુ હેટ ધેમ. ઈંડા પર કુકડી બેઠી રહે છે જેથી ઈંડા પરિપક્વ બને છે. શું કે ઈંડા સેવા કહેવાય, બરાબર. ધ ચિક્સ ડેવલપ ઇનસાઇડ ધ એગ્સ. ઈંડામાં બચ્ચા વિકસે છે. દે ધેન બ્રિક એન્ડ શેલ્સ ટુ કમ આઉટ. પછી તે ઈંડાના સફેદ કવર તોડી બહાર આવે છે. ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે થોમસ ડિસઅપિયર્ડ ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ. બીજા દિવસે થોમસ ઘરથી ઘણા કલાકો સુધી ગુમ થઈ ગયો હતો. હિઝ ફાધર લુકડ અપ ફોર હિમ ઓલ અરાઉન્ડ. તેના પપ્પાએ દરેક જગ્યાએ એને શોધ્યો. એટ લાસ્ટ હી ફાઉન્ડ થોમસ ઇન ધ બેકયાર્ડ. છેલ્લે થોમસ વરંડામાં મળ્યો. વોટ આર યુ ડુઈંગ હિયર, ટોમ? તમે શું કરો છો, ટોમ? હી સેડ. તેને કહ્યું. થોમસે કહ્યું, આઈ એમ સિટિંગ ઓન ધીસ એગ. હું આ ઈંડા પર બેઠો છું, પપ્પા. આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ. હું તેમને પરિપક્વ કરવાનો પ્રયત્ન કરું. શું કર્યું? ઈંડા સેવા બેસી ગયો પોતે. હિઝ ફાધર લાફ્ડ. તેના પપ્પા હસી પડ્યા. યંગ થોમસ બિગન ટુ ગો ટુ અ સ્મોલ સ્કૂલ ઇન ઓહિયો, USA. નાનો થોમસ ઓહિયોમાં એક નાનકડી શાળામાં જતો હતો. હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી. તેનામાં ખૂબ જિજ્ઞાસા હતી. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. તે હંમેશા કંઈક જાણવા માગતો હતો, નવું જાણવા માગતો હતો. હી લાઇક્ડ ટુ આસ્ક ક્વેશ્ચન. તેને પ્રશ્નો પૂછવામાં આનંદ આવતો હતો. ઇનફેક્ટ દેટ ઇઝ ધ રાઇટ વે ટુ લર્ન અ થિંગ, બટ થોમસ ટીચર ડીડ નોટ લાઇક ઇટ. એ સાચો માર્ગ હતો શીખવાનો, પરંતુ શિક્ષકોને થોમસનો આ સ્વભાવ પસંદ ન હતો. દે સેડ. તેઓ કહેતા, ધીસ બોય ઇઝ નોટ અ ગુડ પીપલ. આ વિદ્યાર્થી સારો નથી. હી ઇઝ ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન. તે હંમેશા પ્રશ્નો પૂછતો રહે છે. કે બહુ સારો વિદ્યાર્થી આખો દિવસ બસ પ્રશ્નો પૂછીને માથું ખાય છે. સારો વિદ્યાર્થી નથી એમ. વન ડે. એક દિવસ. એડિસન હર્ડ ધીસ રિમાર્ક. એડિસને આ ટિપ્પણી સાંભળી. હી વોઝ સોરી ટુ હિયર ઇટ. તેને બહુ દુઃખ થયું. હી ગોટ અપસેટ. તે નિરાશ થઈ ગયો. હી ટુક હિઝ હેટ એન્ડ કોટ એન્ડ વેન્ટ હોમ. તે તો પોતાની ટોપી અને કોટ લઈને ઘરે આવી ગયો. હી વોઝ eager ટુ સ્ટડી, બટ નાવ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ ધેટ સ્કૂલ અગેન. તેણે અભ્યાસ વિશે ભણવા ઈચ્છતો હતો પોતે, પરંતુ હવે તે ફરીથી શાળામાં જવા માગતો ન હતો. મિસિસ એડિસન વોઝ anxious ટુ એજ્યુકેટ હર સન. શ્રીમતી એડિસન પોતાના પુત્રને ભણાવવા માટે ઉત્સુક હતી. ધ નેક્સ્ટ ડે શી વેન્ટ ટુ સી ધ હેડમાસ્ટર ઓફ ધ સ્કૂલ. બીજા દિવસે તેણીની શાળાના અધ્યાપકને મળવા ગઈ. હેડમાસ્ટર એટલે કે પ્રિન્સિપાલને મળવા ગઈ. યોર ટીચર્સ સે થોમસ ઇઝ નોટ ગુડ પીપલ. ઇઝ ધેટ રાઇટ? તમારા શિક્ષકો કહે છે કે થોમસ સારો વિદ્યાર્થી નથી. શું તે સાચું છે? સી આસ્ક્ડ. તેણીને કહ્યું, યસ, હા. હી ઓલવેઝ લાઇક ટુ આસ્ક ક્વેશ્ચન. તેને હંમેશા પ્રશ્નો પૂછવા ગમે છે, પૂછતો રહે છે. રિપ્લાઇડ ધ હેડમાસ્ટર. આચાર્યએ કહ્યું, લુક, આઈ એમ ઓલ્સો ટીચર. જુઓ, હું પણ એક શિક્ષિકા છું. રિપ્લાઇડ મિસિસ એડિસન સેડ. શ્રીમતી એડિસને કહ્યું, આઈ નો માય સન વેલ. હી ઇઝ eager ટુ નો અબાઉટ મેની થિંગ્સ, સો હી આસ્ક ક્વેશ્ચન. જુઓ, હું મારા પુત્રને સારી રીતે જાણું છું. આઈ નો માય સન વેલ. હું મારા પુત્રને સારી રીતે જાણું છું. તે ઘણી બાબતો જાણવા ઈચ્છે છે, એટલે જ પ્રશ્નો પૂછે છે. સારી બાબત કેમ પ્રશ્ન પૂછે? પણ શિક્ષકો માનતા નથી. પરહેપ્સ યોર ટીચર્સ
ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ. કદાચ તમારા શિક્ષકો આ સમજી નથી શકતા. એનીવે, કંઈ વાંધો નહીં કે હી વોન્ટ કમ ટુ યોર સ્કૂલ અગેન. તેથી તે તમારી શાળામાં આવશે નહીં. આઈ વિલ ટીચ હિમ એટ હોમ. હું ઘરે બનાવીશ મારા છોકરાને. આઈ વિલ ટ્રાય ટુ સેટિસ્ફાય હિમ ક્યુરિયોસિટી. હું તેની જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયાસ કરીશ. હવે હું તમારી શાળામાં એને નહીં મોકલું એમ. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ. આ ઘટના પછી થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. આ ઘટના પછી થોમસ ક્યારેય શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેની માતાએ તેને ઘર ઉપર ઘરે જ ભણાવ્યા. શી એન્કરેજ્ડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન. તેણીએ તેને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કર્યો. શી ઓલ્સો એન્કરેજ્ડ હિમ ટુ ફાઇન્ડ આન્સર. તેણીને પણ જવાબો શોધવા માટે ઉત્તેજન આપ્યું. શી ઇન્સ્પાયર્ડ હિમ ટુ રીડ મેની બુક્સ. તેણીએ શું કર્યું? થોમસને ઘણા પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપી. યંગ થોમસ બિગન ટુ ટેક ઇન્ટરેસ્ટ ઇન મેની સબ્જેક્ટ. નાનો થોમસ અનેક વિષયોમાં રસ લેતો હતો. અ બુક ઓન કેમિસ્ટ્રી ઇન્સ્પાયર્ડ હિમ ટુ કન્ડક્ટ એક્સપેરિમેન્ટ્સ. રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગો કરવાનું પ્રેરણા આપી. હાઉ ઓલ્ડ વોઝ હી ધેન. ત્યારે કેટલા વર્ષનો હતો? કેન યુ ગેસ. તમે વિચારી શકશો, અંદાજ લગાવી શકશો? હી વોઝ ઓનલી 12. તે ત્યારે ફક્ત 12 વર્ષનો હતો. હવે સરસ મજાના વાર્તાને આધારે અહીંયા છે કે ફાઇન્ડ એન્ડ અન્ડરલાઇન ધ સેન્ટેન્સીસ ફ્રોમ એડિશન્સ એક્ટ સિમિલર ઇન મિનિંગ. તો સરખા વાક્ય હોય એવા તમારે પાઠમાંથી ગોતીને લખવાના છે, બરાબર. તો પ્રથમ છે કે હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ અ લોટ ઓફ થિંગ્સ. તો આપણે આ ઉપર જે ફકરો હતો એનામાં જોઈને આપણે વાક્ય લખીશું એને લખતું. તો હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. 2. Alva Edison's father searched him everywhere. So his father looked for him all around. 3. Mrs. Edison supported Alva Edison in asking questions. So she encouraged him to ask questions. 4. Alva Edison's mother will make effort to take care of her son's desire to know. So I will teach him at home. I will try to satisfy his curiosity. આગળ જોઈશું. હવે છે કે મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ. તો આ શબ્દો પર તમારે વાક્ય બનાવવાના છે, બરાબર. તો પ્રથમ છે સ્કૂલ. તો થોમસ ડીડ નોટ વેન્ટ ટુ ગો ટુ સ્કૂલ અગેન. ટુ ક્યુરિયોસિટી. તો હિઝ ક્યુરિયોસિટી મેડ હિમ આસ્ક મેની ક્વેશ્ચન્સ. 3. ડિસઅપિયર. તો થોમસ ડિસઅપિયર્ડ ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ. 3. બેકયાર્ડ. તો હિઝ ફાધર ફાઉન્ડ હિમ sitting on eggs in the backyard. 5. Scientist. તો થોમસ આલ્વા એડિસન બીકમ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. આગળ જોઈશું. હવે જો અહીંયા આપણને આપેલી છે બેંકની ચેકબુકનો એક ફોટો. સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો ચેકનો તમારે અભ્યાસ કરી અને પ્રશ્ન જવાબ આપવાના છે, બરાબર. તો એટલે નામ લખ્યું છે શિવલાલ નંદિયા. રૂપિયા છે 11,000 ઓનલી, એટલે કે 11,000. નીચે સહી કરવાની છે અને ખાતા નંબર પણ લખેલો છે, બરાબર. તો હવે એના આધારે આપણે પ્રશ્ન જવાબ આલે. પ્રથમ ક્વેશ્ચન છે કે હુ વિલ પે મની ટુ શિવલાલ નંદિયા. તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 2. વોટ ઇઝ ધ એમાઉન્ટ કેટલી છે? તો 11,000 ઓનલી. 3. વિચ બેંક ઇઝ મેન્શન ઇન ધ ગિવન ચેક. કઈ બેંક લખેલી છે? તો બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. ક્વેશ્ચન 4. વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક. તો બેંકનો IFSC નંબર શું છે? તો CBIN 0280582. ક્વેશ્ચન 5. ધ ચેક નંબર ઇઝ બ્લેન્ક. તો ચેક નંબર કયો છે? તો 004960. ક્વેશ્ચન 6. The check is written on 25th September 2024. True or false? તો આ વાક્ય સાચું છે, ખોટું? તો આ વાક્ય સાચું છે, તો ટ્રુ લખીશું. આગળ જોઈશું રાઇટિંગ. તો
તો રીરાઇટ ધીસ લેટર ઇન યોર નોટબુક ઇન ગુડ હેન્ડ રાઇટિંગ. તો તમારે જે આ લેટર આપેલો છે તે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે. આપણે વાંચી લઈશું. August 12, 2024. Dear Vikas, I hope you will be fit and fine. I know that you are doing well in your studies. We are proud of you. How clever and hardworking you are. Study is important. Health is also very important. If you are not healthy, you will not be able to enjoy your achievements. Do not skip meals. Do not stay up late. Do not ignore exercise. Have a balanced diet. Get enough rest and sleep. These all will positively affect your result also. Convey my regard to your parents. With lots of love, Kamlesh. તો આ ફકૃત આ જે લેટર છે તમારે સારા અક્ષરે લખવાનો છે, બરાબર. એવી રીતે અહીંયા બીજું આપેલું છે, બરાબર. અલગ અલગ ભાગ આપેલા છે તે આપણે જોઈન કરીશું. કે હિયર ઇઝ પીસીસ ઓફ અ લેટર. Arrange the following pieces in appropriate sequence. Give its suitable number and rewrite in a proper format. તો તમારે જે ઉપર લેટર લખે એ પ્રમાણે લેટર તમારે લખવાનો છે. એના પહેલાં એ જે ફકરાના આડાવાળા ભાગ છે તે તમારે ભેગા કરવાના છે, બરાબર. તો પ્રથમ છે કે આઈ નો સિટી લાઈફ ઇઝ બિઝી. આઈ હેવ હર્ડ ધ ન્યૂઝ that your city is very hot in this month. That's why I am writing to invite you to spend your vacation with me in my village. I believe you would really like the peace and simplicity of village life. It is such a different experience from the city. Imagine walking up to the sound of birds singing, enjoying fresh air and greenery all around. એક નંબર અહીંયા આપે છે May 3, 2024. ડિયર નીલુ. પછી ટેક કેર એન્ડ આઈ હોપ ટુ સી યુ સૂન વિધિ. પછી છે કે આઈ હોપ you will accept this invitation. It will be a big change. I am sure you will love it. Convey my regard to your parents. How are you? I hope everything is fine there. તો જો અહીંયા પ્રથમ નંબર આવશે. પછી બીજો નંબર આવશે કે હાઉ આર યુ? આઈ હોપ એવરીથિંગ ઇન ફાઇન ધેર. ત્રીજો આવશે કે આઈ નો સિટી લાઈફ ઇઝ બિઝી. અને ચોથો નંબર આવશે આઈ હોપ યુ વિલ એક્સેપ્ટ ધીસ ઇન્વિટેશન. ને પાંચમો નંબર આવશે ટેક કેર એન્ડ આઈ હોપ ટુ સી યુ સૂન વિધિ, બરાબર. ત્યારે તમારે ફકરાને પૂર્ણ કરવાનું છે. આ રીતે નંબર આપવાના છે ને પછી લેટર લખવાનો છે. આગળ જોઈશું. હવે છે કે ફિલ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ફ્રેસીસ ગિવન ઇન ધ બોક્સ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. અહીંયા જો તમને આપે છે શબ્દો કે બીકોઝ ઓફ ફેમિલી ફંક્શન, સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ, કવર અપ ધ મિસ્ડ લેસન અને હિયર લીવ ફોર 3 days. હર લીવ ફોર 3 days. તો અહીંયા જો લેટર આપેલો છે તે લેટરમાં તમારે જરૂરી શબ્દો મૂકવાના છે. તો 17/8/2024નું લેટર છે, બરાબર. ટુ ધ પ્રિન્સિપાલને લખીને છે કે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ મણિનગર. સબ્જેક્ટ છે લીવ એપ્લિકેશન, રજાનો રિપોર્ટ છે, બરાબર. રિસ્પેક્ટેડ સર, માય ડોટર કાવ્યા સ્ટડીડ ઇન બ્લેન્ક. તો કયા ધોરણ પર છે? સ્ટાન્ડર્ડ 6A ઇન યોર સ્કૂલ. આઈ એમ રાઇટિંગ ટુ ઇન્ફોર્મ યુ દેટ she will not be able to attend school from 20/08/2024 to 22/8/2024. કે 20/8/2024 થી 22/8/2024, એટલે કે 20-21 3 દિવસની રજા જોઈશે. બ્લેન્ક. તો બ્લેન્કમાં શું લખીશું? બીકોઝ ઓફ અ ફેમિલી ફંક્શન. આઈ રિક્વેસ્ટ યુ ટુ ગ્રાન્ટ બ્લેન્ક. તો શું આવશે? હર લીવ for 3 days. I assure you that the civil blank. તો આમાં આવશે civil cover up the missed lesson. Take you for your understanding and cooperation. Yours sincerely, કાર્તિકભાઈ પટેલ. હવે છે લેંગ્વેજ ફંક્શન. તો fill in the blanks using the most appropriate option. તો એ જો ઓપ્શન આપેલા છે, બરાબર, તો જોઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઓન મંડે હરી woke up early and went out. It was a beautiful morning. Blank started walking in the park. હવે હરી શું છે? છોકરો છે, બરાબર. તો છોકરી માટે શું આવે? સી આવે. અને હરી છોકરો છે તો શું આવશે? હી. તો હી સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક. ઇટ વોઝ અ બિગ પાર્ક. હી સો મોહન એન્ડ સોહન ધેર. બ્લેન્ક વેર બ્લેન્ક ફ્રેન્ડ્સ. તો
દે આવશે, વેર આવશે, સોરી ધેમ આવશે, તો મિત્રો છે બરાબર, તો શું આવશે? દે. તો દે વેર હિઝ ફ્રેન્ડ. દે એન્જોયડ મોર્નિંગ વોક ધેર. દે ફિનિશ્ડ ધેર વોક એન્ડ કમ ટુ હરીશ હોમ. મહેશભાઈ હરીશ અંકલ બ્રોટ ઓરેન્જ જ્યુસ ફોર બ્લેન્ક. તો આમાં આવશે ધેમ. તેમના માટે ઓરેન્જ જ્યુસ લઈ આવે. બરાબર. બીજો ફકરો જોઈએ. આફ્ટર એન્જોયિંગ ધ જ્યુસ they study together. Mohan asked Hari, do blank clean blank room by? તો આમાં આવશે, શું આવશે કે ડુ યુ ક્લીન યુઅર રૂમ બાય યોર સેલ્ફ? તું તાર જાતે રૂમ સાફ કરે છે? તો હરી રિપ્લાઇડ, યસ ઓફકોર્સ. બ્લેન્ક ટુ તો યસ ઓફકોર્સ આઈ ડુ. ઇવન માય સિસ્ટર હેલ્પ બ્લેન્ક ઇન ક્લિનિંગ ઇટ. તો આમાં આવશે કે મારી સિસ્ટર help me in cleaning it. Actually, every Sunday, blank clean room by helping each other. તો આવશે કે we clean our rooms by helping each other. Sohan and Mohan praised Hari. હવે આગળ જોઈશું. Complete the dialogue with the option given in the bracket. તો કૌંસમાં પેલા ઓપ્શન વડે તમારે ડાયલોગ પૂર્ણ કરવાનો છે કે where do you live? Thank you sir. When do you come here? How did you move away from them? And what's your name? So, a young girl named Rehana lost in the fair. A kind policeman helped her to reach her parents. So, policeman says blank. તો આમાં શું હશે કે policeman શું પૂછશે કે what is your name? Rehana says I am Rehana, I am lost. Policeman says blank to the fair. તો આમાં આવશે કે when did you come here to the fair? Rehana says at 5 in the evening. Policeman says who was with you? તમારી સાથે કોણ હતું? તો રિહાના સેઝ માય પેરેન્ટ્સ. પોલીસમાં જગ્યા આપશે. તમે શું લખીશું કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ? તો રિહાના સેઝ આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોયઝ સો આઈ રન ટુ ધેર કોર્નર. પોલીસમેન સેઝ વેર ડુ યુ લીવ? રિહાના સેઝ ઇન આઝાદનગર. પોલીસમેન સેઝ કમ અલોંગ, આઈ વિલ ટેક યુ ધેર. રિહાના સેઝ થેન્ક યુ સર. હવે આગળ જોઈએ. પછી કે ક્લાસિફાઈ સેન્ટેન્સ ઇન ધ ગિવન ટેબલ. જુઓ એઝ અને લાઈક. તો કોના જેવું લાગે છે અને કોના જેવું એ તમારે લખવાનું છે. તો હી રોટ્સ લાઈક અ લાયન. તે સિંહના જે ગર્જના કરે છે. ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ. રૂમ બરફના જેવો જ ઠંડો છે. તો આ રીતે તમારે અલગ પાડવાનું છે. બરાબર. દે સ્વિમ લાઈક અ ફિશ. તેઓ માછલીની જેમ તરે છે. સબાના સિંગ્સ લાઈક અ કુકુ. સબાના કોયલના જેવું ગાય છે. દે હેવ આઈઝ લાઈક અ હાવ. Amrita is as busy as bee. Lakshmi is as sweet as sugar. Rahim runs like a horse. It is as black as coal. He jumps like a frog. Ravi runs as fast as wind અને Iqbal works as fast as robot. તો જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ધ રૂમ ઇઝ એઝ કોલ્ડ એઝ આઈસ. રૂમ કોના જેવો ઠંડો છે? બરફના જેવો ઠંડો છે. લાઈક તો હી રોસ લાઈક અ લાયન. તો સિંહની જેમ ગર્જના કરે છે. તો તમારે અલગ પાડવાનું છે. બરાબર. તો એઝમાં લખીશું. આ થઈ છે પોઝિટિવ ડિગ્રી. બરાબર. તો અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી. લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ સુગર. ઇટ ઇઝ એઝ બ્લેક એઝ કોયલ. અને રવિ રન્સ એઝ ફાસ્ટ એઝ વાઇન. હવે લાઈક તો કોના જેવું લાગે એમ? તો દે સ્વિમ લાઈક અ ફિશ. સબના સિંગ્સ લાઈક કુકુ. દે હેવ આઈઝ લાઈક અ હાવક. રહીમ રન્સ લાઈક અ હોર્સ અને હી જમ્પ્સ લાઈક અ ફ્રોગ. આગળ જોઈએ કે એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. તો જો અહીંયા શબ્દો બધા આપ્યા છે આડાવાળા. બરાબર. એને આપણે યોગ્ય રીતે જોઈન્ટ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે મિનિંગફુલ. તો પ્રથમ છે કે માય ફ્રેન્ડ ઇઝ એઝ ફાસ્ટ એઝ હોર્સ. બીજું સેન્ટેન્સ બનશે શી સ્વિમ્સ લાઈક અ ફિશ. 3. He talks as sweetly as honey. 4. Jitesh is as brave as lion. 5. She is like a mother. તો આ રીતે તમારે વાક્યોને જોઈન્ટ કરવાના છે. બરાબર. આગળ જોઈશું. Use the words given in the table and make meaningful sentence.
તો અહીંયા શબ્દોનો ઉપયોગ કરી અને મિનિંગફુલ વાક્ય પણ બનાવવાનું છે. અહીંયા પણ જુઓ બધા શબ્દો આપેલા છે. તો એક એક્ઝામ્પલ પણ છે કે સી ઇઝ એઝ બ્રેવ એઝ અ લાયન. તો આપણે આવા બીજા અન્ય વાક્ય બનાવીએ શબ્દોને ભેગા કરીને. તો વાક્ય બનશે કે હી ઇઝ એઝ બિગ એઝ એન એલિફન્ટ. પછી બનશે કે સી ઇઝ એઝ વ્હાઇટ એઝ અ સ્વાન. ત્રીજું વાક્ય બનશે કે દે આર એઝ બિઝી એઝ અ બી. વાક્ય નંબર 4, યુ રન લાઇક અ હોર્સ. પછી વાક્ય બનશે કે હી જમ્પ્સ લાઇક અ મંકી. યુ આર એઝ ફાસ્ટ એઝ ધ વાઇન્ડ. સી ઇઝ અ બ્રેવ ગર્લ અને હી ઇઝ લાઇક અ લાયન. આ રીતે તમારે શબ્દોને ભેગા કરી અને વાક્યો બનાવવાના છે. આગળ જોઈશું. હવે છે વોકેબ્યુલરી. તો રીડ ધ એક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. તો જો અહીંયા પઝલ સોલ્વ કરવાનું છે કે ઊભી ચાવી અને આડી ચાવી. કદાચ ન્યૂઝપેપરમાં તમે રમતા હોય તો ખબર હશે. તો અહીંયા તમને પ્રશ્નો આપ્યા છે. એ પ્રશ્નોને સોલ્વ કરી અક્રોસ એટલે આડું અને ડાઉન એટલે ઊભું, બરાબર, નીચું. તો એ રીતે તમારે શબ્દો લખતા જવાનું છે અને પઝલ પૂર્ણ કરવાનું છે. તો સી અથવા તો હી ટીચીસ યુ સબ્જેક્ટ્સ એઝ વેલ એઝ વેલ્યુઝ. તો આમાં આવશે ટીચર, બરાબર. પછી કે યુ કેન ટ્રાવેલ બાય ઇટ. તો તમે શામાં બેસીને ટ્રાવેલ કરી શકો? તો ટ્રેન. 5 અક્ષરનો શબ્દ લખવાનો છે, બરાબર. 3, ઇટ ઇઝ અ વર્ડ ફોર એન્જોયમેન્ટ. 3 અક્ષરનો શબ્દ લખવાનો છે તો આવશે ફન. પછી કે ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ હાર્ડ. હાર્ડનું ઓપોઝિટ થશે ઇઝી. 4 અક્ષરનો શબ્દ લખવાનો છે. એ રીતે ઊભી ચાવી અને આડી ચાવી, બરાબર. તો ઊભી ચાવી. તો ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ સ્લો. તો સ્લોનું ઓપોઝિટ થશે 4 અક્ષરનો ફાસ્ટ. 2, ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ આન્સર. 9 અક્ષરનો શબ્દ લખવાનો છે તો ક્વેશ્ચન. 3, યંગ વન્સ ઓફ અ હેન આર કોલ્ડ. તો આવશે 6 અક્ષરનો શબ્દ ચિક્સ અથવા તો ચિકન. જો આ રીતે તમારે આડી ચાવી અને ઊભી ચાવી ભરવાની છે, બરાબર. જો આ રીતે તમારે પ્રથમ ઊભી ચાવી આડી ચાવીમાં આવશે ટીચર, પછી આવશે ટ્રેન, રન અને ઇઝી. પછી ઊભી ચાવીમાં આવશે ફાસ્ટ, ક્વેશ્ચન અને ચિક્સ, બરાબર. તો આ રીતે તમારે પઝલ પૂર્ણ કરવાની છે. આગળ જોઈશું. હવે છે કે અનસ્ક્રેમેબલ ધ લેટર્સ એન્ડ મેક મીનિંગફુલ વર્ડ્સ. તો જુઓ અહીંયા તમને બધા શબ્દો આડાઅવળા આપેલા છે, બરાબર. અને બાજુમાં 3 અક્ષરના શબ્દો આગળના લખેલા છે. તો વર્ડનો ઉપયોગ કરી અને મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે. તો પ્રથમ શબ્દ બનશે સાયન્ટિસ્ટ. સેકન્ડમાં બનશે કમ્ફર્ટેબલ. 3, લવ. 4, ટેકનોલોજી. 5, ટચ. 6, સ્પેશિયલ. 7, પેસેન્જર્સ અને 8માં બનશે કાઇન્ડનેસ. આગળ જોઈશું. હવે છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ મીનિંગ્સ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી અથવા ગ્લોસરી. તો જો અહીંયા શબ્દ આપેલો છે કમ્પ્લેન્ટ. તો એનો અર્થ લખવાનો છે. કમ્પ્લેનનો અર્થ શું થાય? કમ્પ્લેનનો અર્થ ફરિયાદ. સ્ટેટમેન્ટ ધેટ સમથિંગ ઇઝ રોંગ ઓર નોટ સેટિસ્ફેક્ટરી. બીજો શબ્દ છે ડિસીઝ. ડિસીઝ એટલે રોગ. નો અર્થ અ કન્ડિશન ધેટ ઇફેક્ટ્સ ધ નોર્મલ વર્કિંગ ઓફ ધ બોડી ઓર માઇન્ડ એન્ડ ક્યુઝિસ ઇલનેસ. શબ્દ છે એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. A scientific test to discover how something works or to prove an idea. ચોથો શબ્દ છે ક્લીનનેસ. ક્લીનનેસ એટલે સ્વચ્છતા. તો ધ સ્ટેજ ઓફ બિંગ ક્લીન ઓર કીપિંગ થિંગ્સ ક્લીન. પાંચમો શબ્દ છે ટેકનોલોજી. તો પાંચમો શબ્દ છે ટેકનોલોજી. તો ધ યુઝ ઓફ સાયન્ટિફિક નોલેજ ફોર પ્રેક્ટિકલ પર્પઝ, especially in industry.
છઠ્ઠો શબ્દ છે મેજિકલ. તો હેવિંગ સ્પેશિયલ પાવર ઓફ ક્વોલિટીઝ લાઇક મેજિક, વન્ડરફુલ ઓર એક્સાઇટિંગ. પછીનો શબ્દ છે માઇલસ્ટોન. માઇલસ્ટોન એટલે ઘટનાનો મહત્વપૂર્ણ ઘટનાનો તબક્કો. તો અન ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઓફ સ્ટેજ ઇન લાઈફ ઓર પ્રોગ્રેસ. છેલ્લો શબ્દ છે ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. સ્ટ્રોંગ ડિઝાયર ટુ નો ઓર લર્નિંગ સમથિંગ. કંઈક નવું જાણવાની ખૂબ જ તીવ્ર ઈચ્છાને કહેવાય ક્યુરિયોસિટી. આગળ જોઈશું એક્ટિવિટી. લેટ્સ પ્લે અ બોર્ડ રેસ. તો એ તમારે એક રમત રમવાની છે, બરાબર. તો શિક્ષક વિદ્યાર્થીઓને એ બોર્ડ રેસ રમત રમાડશે. વિદ્યાર્થીઓના બે જૂથ પાડીને બ્લેકબોર્ડ સામે ઊભા રાખશે. શિક્ષક 1 2 3 બોલશે. 1 2 3ના કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ પર એઝ જસ્ટ લાઇક વાળા વાક્ય લખશે. જે જૂથ 2 મિનિટમાં સૌથી વધુ વાક્ય લખે તે વિજેતા બનશે. તમારે આવા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. જો વાક્ય અહીંયા લખેલા છે 3 કે જમ્પ લાઇક અ મંકી, રન લાઇક અ હોર્સ, હી ઇઝ બિઝી એઝ અ બી. તો આ રીતે તમારે એ વાક્યો લખવાના છે, બરાબર. આગળ જોઈશું હવે છે સ્પીકિંગ. તો અહીંયા જે સંવાદ આપેલું છે તે વાંચીશું. તો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન એક્ઝામ. તો એક્ઝામ્પલ છે અજય સેઝ હેલો કાર્પેન્ટર અંકલ, વોટ ઇઝ યોર નેમ? રહીમ સેઝ આઈ એમ રહીમ. અજય સેઝ વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? રહીમ સેઝ ઇટ્સ a saw. અજય સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ? રહીમ સેઝ આઈ કટ wound with it. અજય સેઝ હાઉ ડુ યુ યુઝ ઇટ? Rahim says, I make furniture. Ajay says, that's nice. આગળ જોઈશું. તો જુઓ અહીંયા શબ્દો આપેલા છે, બરાબર. કે ડૉક્ટર, સ્ટેથોસ્કોપ, એક્ઝામાઇન પેશન્ટ. તો તમારે આ શબ્દોનો ઉપયોગ કરી અને આ રીતે સંવાદની રચના કરવાની છે. સંવાદની રચના કરીશું. તો અદિતિ સેઝ હેલો ડૉક્ટર, વોટ ઇઝ યોર નેમ? તો મેહુલ કહેશે આઈ એમ મેહુલ. અદિતિ સેઝ વોટ ઇઝ યોર હેન્ડ? મેહુલ કહેશે ઇટ ઇઝ અ સ્ટેથોસ્કોપ. અદિતિ સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ? તો મેહુલ કહેશે આઈ યુઝ ટુ એક્ઝામાઇન માય પેશન્ટ. એવી રીતે બીજો શબ્દ છે, શબ્દો આપેલા છે ફાર્મર, ટ્રેક્ટર, પ્લાવ, ગ્રો, ક્રોપ અને શેડ. તો આપણે લખીશું કે ઝારપા સેઝ હેલો કાકા, વોટ ઇઝ યોર નેમ? તો કલ્પેશભાઈ કહેશે કે આઈ એમ કલ્પેશભાઈ. ઝારપા સેઝ વોટ ડુ યુ ડુ? કલ્પેશભાઈ સેઝ આઈ એમ અ ફાર્મર, આઈ ગ્રો ક્રોપ્સ. ઝારપા સેઝ વોટ ઇઝ ધેટ ઇન યોર હેન્ડ? તો કલ્પેશભાઈ કહેશે કે ધેટ ઇઝ એ સ્પેડ. પછીના શબ્દો છે ટ્રેલર, અ પેર ઓફ સીઝર્સ, કટ ક્લોથ અને સ્ટીચ. તો ટેલર સેજ હેલો જય સેઝ હેલો કાકા, વોટ ઇઝ યોર નેમ? તો મહેશભાઈ સેઝ આઈ એમ મહેશભાઈ. જય સેઝ વોટ આર યુ? તો મહેશભાઈ સેઝ આઈ એમ અ ટેલર, આઈ સ્ટીચ ક્લોથ. જય સેઝ વોટ ઇઝ ધેટ? તો મહેશભાઈ સેઝ ધેટ ઇઝ ધ પેર ઓફ સીઝર્સ. જય સેઝ વોટ ડુ યુ ડુ વિથ ઇટ? તો મહેશભાઈ સેઝ આઈ કટ ધ ક્લોથ વિથ ઇટ. પછીના શબ્દો છે ટીચર, બુક્સ, ટીચ, સ્ટુડન્ટ્સ અને ક્લાસરૂમ. તો કૃતિક સેઝ હેલો મેડમ, વોટ ઇઝ યોર નેમ? તો ધર્મિષ્ઠાબેન સેઝ આઈ એમ ધર્મિષ્ઠાબેન. કૃતિક સેઝ વોટ ડુ યુ ડુ? ધર્મિષ્ઠાબેન સેઝ આઈ એમ અ ટીચર, આઈ ટીચ સ્ટુડન્ટ્સ. કૃતિક સેઝ ઇઝ ધેટ યોર ક્લાસરૂમ? ધર્મિષ્ઠાબેન સેઝ યસ ઇટ ઇઝ. કૃતિક સેઝ વોટ આર ધીસ? તો ધર્મિષ્ઠાબેન સેઝ ધીઝ આર માય સ્ટુડન્ટ્સ બુક. એ રીતે શબ્દો છે ગાર્ડનર,
પેર ઓફ સીઝર્સ, ટ્રીસ અને વોટર પ્લાન્ટ. તો દેવ સેઝ હેલો માલી કાકા, વોટ ઇઝ યોર નેમ? Ramu says, my name is Ramu. Dev says, what are you doing? So Ramu says, I am watering the trees and plants. Dev says, what is that? So Ramu says, that is a pair of scissors. Dev says, what do you use it for? So Ramu says, I use it to trim plants. આગળ જોઈશું. હવે છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ધ ગિવન ક્લૂઝ. તો અહીંયા ક્લુ આપેલા છે એના આધારે તમારે વાર્તાનું વર્ણન કરવાનું છે. ક્લુ છે અ બોડી વોકિંગ ઓન અ રોડ, ફ્રેન્ડ્સ વેવિંગ અ હેન્ડ, અ કાર, અન એક્સિડન્ટ અને હોસ્પિટલ. તો એક છોકરો છે રમકડું લઈને જાય છે, બરાબર, અને એના મિત્રોને દેખાય છે તો એને હાથ લાંબો કરે છે. તો મિત્ર પણ રોડ વચ્ચે ચાલતો ચાલતો જતો હોય છે ને એને પણ હાથ લાંબો કરવા જાય છે, ત્યાં ગાડીની ટક્કર લાગી જાય છે, બરાબર. તો આપણે આ ચિત્રનું વર્ણન કરીશું નીચે આપેલ જગ્યામાં, અને પછી લખવાનું છે વાર્તામાંથી કે શું વાર્તામાંથી તમને બોધ મળે. માય લર્નિંગ ફ્રોમ ધીસ પિક્ચર સ્ટોરીઝ, બરાબર. તો આપણે જો પછી હોસ્પિટલમાં દાખલ કર્યો છે, બરાબર. અને તો આપણે એ ચિત્રને જોઈ અને વાર્તા લખીશું, બરાબર. તો there is a body walking on a road. He was holding a toy airplane in his hand. Suddenly, he saw his friends on the other side of the road. His friends were waving a hand and calling him. Suddenly, there came a car and there was an accident. That car is hit the body. એ ટક્કર મારે છે કાર, બરાબર. પછી દવાખાને હોસ્પિટલ પહોંચી જાય, બરાબર. તો then his friend and some of the people on the road taken that boy to a hospital. તો આ વાર્તામાંથી તમને શું બોધ મળ્યો કે માય લર્નિંગ ફ્રોમ ધીસ પિક્ચર સ્ટોરી ઇઝ that we should not look here and there while crossing the road or walking on a road. બરાબર ને? આગળ જોઈશું. હવે છે કે ડુ ઇટ યોરસેલ્ફ, તમારી જાતે કરો. તો ફાઇન્ડ આઉટ ઓફ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ટરનેટ ઇન ધ પ્રેઝન્સ ઓફ યોર પેરેન્ટ્સ ઓર ટીચર્સ. તો એરિયા કોમ્યુનિકેશન અને ન્યૂ ટેકનોલોજી. કોમ્યુનિકેશન અને ન્યૂ ટેકનોલોજી તમારે શબ્દો વાંચવાના છે કે એરિયા. તો કોઈ કોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ, મેડિસિન, ટ્રાન્સપોર્ટેશન, એજ્યુકેશન, હોમ એપ્લાયન્સ, એગ્રીકલ્ચર. તો તમારે ન્યૂ ટેકનોલોજી આમાં કઈ કઈ નવી ટેકનોલોજી આવી છે આમાં એ તમારે લખવાનું છે, બરાબર. તો તમારે તમારી જાતે કરવાનું રહેશે. આગળ જોઈશું. તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.